બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘોડિયા ગામે ગૌચર ખાલી કરવા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગૌચર ખાલી કરવામાં આવ્યું નથી. છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ આજ સુધીની માલપા હજી ગૌચર ખાલી કરવામાં આવ્યું ન હોય તો આજે મેઘોડિયા ગામના ગ્રામ પંચાયત તથા માલધારી સમાજ દ્વારા આશરે 200 થી 300 ગાયો લઈ તાલુકા પંચાયતે આવી અને મૌખિક રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘોડિયા ગામે ગૌચર ખાલી કરવા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગૌચર ખાલી કરવામાં આવ્યું નથી. જ્યારે 2 વર્ષ પહેલા માપણી પણ થઈ ચૂકી હોય ટીડીઓ સાહેબની હાજરીમાં અને ત્યારબાદ તે સમયે ટીડીઓ સાહેબ દ્વારા નીપજ લેવાનું કીધું હોય, પરંતુ નીપજ લીધા બાદ આ ગૌચરની જગ્યા ખાલી કરવાની હોય અને ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ આજ સુધીની માલપા હજી ગૌચર ખાલી કરવામાં આવ્યું ન હોય તો આજે મેઘોડિયા ગામના ગ્રામ પંચાયત અને માલધારી સમાજ દ્વારા આશરે 200 થી 300 ગાયો લઈ તાલુકા પંચાયતે આવી અને મૌખિક રજૂઆત કરી હતી. ત્યારે ટીડીઓ સાહેબ દ્વારા મીડિયા સમક્ષ બાહેધરી આપતા 10 દિવસનું સમય મર્યાદા આપેલી હોય અને આ 10 દિવસમાં જો ગૌચર ખાલી ન થાય તો આવનાર સમયમાં બોટાદ જિલ્લાના તમામ માલધારી તથા ગઢડા તાલુકાના તમામ માલધારી દ્વારા તાલુકા પંચાયત આવી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી. ત્યારે ટીડીઓ સાહેબ દ્વારા આ માલધારી સમાજને મૌખિકમાં બાહેધરી આપતા 10 દિવસમાં આ લોકોને નોટિસ આપી ગૌચર ખાલી કરાવી દઈશું તેમ જણાવ્યું હતું. તમારો પરિચય? તાલુકા વિકાસ અધિકારી ગઢડા. વર્ષે મેઘોડિયા ગામની ગૌચરના દબાણની આજે માલધારીઓ રજૂઆત કરેલી છે. ગાયો સાથે અહીં પહોંચેલા છે. આ પ્રમાણેની ફરજ પડેલી છે. શું કારણ? કેટલા સમયથી આ રજૂઆતો કરી રહ્યા છે? રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે. માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે. એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા. એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે. સાહેબ, અંદાજે કેટલા વીઘામાં આ દબાણ છે? અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે. એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં છે જેમાં દબાણ છે. સાહેબ, કેટલા વર્ષોથી ત્યાં વાવેતર થઈ રહ્યું છે? ઘણા વર્ષોથી થઈ છે. ચોક્કસ આંકડો તમારી જોડે પણ ગૌચરની જગ્યા હોય અને જો ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ દબાણ કરી અને તેમાં વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય? તંત્ર કેમ એમાં કામગીરી કરીને આ પ્રમાણેનું ગૌચર દબાણ અટકાવી નથી શકતું? ના, આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે જે છે ગૌચરની જમીન 314 જેમનો વિસ્તાર છે પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે. એ 2 થી 3 દિવસનો સુધારો થઈ આવ્યો. અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છીએ. એમના માટે 7 દિવસનો સમય છે એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે આમનો કંઈક શું દેવશુભાઈ, આજે તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ કરવા આવેલા છો. કેવી રીતે વિરોધ કરાવેલો છે ને કેટલા લોકો? હું પોતે 5 વર્ષથી ગૌચર માટે ડોકું છું. મીડિયા સાહેબને દેવી છે, મામલતદાર દેવી છે, કલેક્ટરમાં દેવી છે, પરાગ સાહેબમાં દેવી છે. કોઈ અમારી વાત સાંભળતા નથી અને 8 થી અમે આવી છીએ. કોઈ અમે ગમે કહ્યું અમારી વાત સાંભળે ત્યાંથી અમે આવ્યા કે અમે પોતાની પૈસાને માપણી કરાવી તો હદ નિશાન છૂટા મારી ગયા અને તોય અમને કંઈ જવાબ દેતા કે આમ ઉતાણી આવે ને ઓલી આવો ત્યાં ખમો સિઝન લઈ લેવાતું પછી તમને ઓલી પછી ખાલી કા સિઝન આજે વિરોધ કેવી રીતે કરેલો? હે, આજે કેવી રીતે અહીંયા પહોંચેલા છો તમે? આજે તો અમે ગાયું ઓલે ફેર અમે જ્યાં તો 8 થી કીધું તો અમે કે તમે નિયમ કાઢો તો અમે ગાયું ને પોતે આવીને માલધારી આવીને બધા ઉપવાસમાં બેસીશું. અધિકારી સાથે વાત થઈ, રજૂઆત પણ કરેલી. શું કીધું અધિકારી અત્યારે? કે તમને થઈ જાય કરે જ્યારે આવી તો થઈ જાય કરે. અત્યારે 11 દિવસ 11 દિવસમાં અમને કીધું છે. આજે તમે વિરોધ કરવા આવ્યા છો, કેટલી ગાયો લઈને આવ્યા છે? ગાયો માલધારી બધી લઈને આવ્યા છે. નહીં ખાલી કરો તો અમે 12 દિવસે આખા બોટાદ જિલ્લાના માલધારી આવીને ઉપવાસમાંથી બેસી જઈશું. માલ શીખે લાવી મારું નામ મેવાડા વિપુલ લક્ષ્મણભાઈ. આજે પશુઓ સાથે તમે માલધારીઓ તાલુકા પંચાયત કચેરીએ ઘેરાવ કર્યો છે, આવેદન શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન મેઘોડિયા ગામની ગૌચરની જમીન છેલ્લા 5 વર્ષથી અરજી કરવા છતાં 2 વર્ષ પહેલાની માપણી થઈ છે એટલે અધિશન નક્કી કરી આજની ચૂકી હજી દબાણ દૂર કરવામાં આવ્યા નથી. એના અનુસાર અમે ટીડીઓ સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા પશુ માલધારી સાથે. હવે ટીડીઓ સાહેબ દ્વારા 10 દિવસ અમને ટાઈમ આપ્યો છે. 10 દિવસ અમે કાયદેસર રીતે કાર્યવાહી દબાણ દૂર કરશું.
શું કહેશો માંગ શું અમારી એવો માંગ એવી છે 10 દી પછી જો દબાણ નહીં થાય તો અમે ગઢડા તાલુકાના 76 ગામના માલધારી પશુ સાથે અમે ગઢડા તાલુકા પંચાયતનો ઘેરાવો કરશું. ઓકે. નામ ગેલાભાઈ બોગાભાઈ ગામ. માલધારી. કયું ગામ ગામ મેઘુડિયા. તમારા પશુઓ સાથે આ તાલુકા પંચાયત કચેરીએ તમે આવ્યા છો હા. શું કારણ શું છે અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ. અમારું ગૌસર પીડિયા સાહેબ ખુલ્લું કરાવી હતી એ માટે આવ્યા છીએ અને અમને 11 દિવસની મુદત આપી છે. 11 દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું ને આવું પાછું માલ ઢોર લઈ અને સાથે ઝડપમાંથી આવશું. ઓકે રેડી હાલો બાઈટ પૂરા રેડી રોલી શું નામ તમારું? વનરાજભાઈ અર્ચનભાઈ લેલા ભરવાડ વનરાજભાઈ કયું ગામ? મેઘોડિયા. વનરાજભાઈ આજે માલધારીઓને તાલુકા પંચાયત કચેરી ખાતે એક સાથે આવું કરેલું કેવી રીતે આવેલા અને શું કારણથી? અમારા પશુ માટે ક્યાંય વ્યવસ્થા નથી. અમારા ઢોરા બધા નગદીમાં રસ્તા બસ્તા બધું વાળી લીધું છે બરોબર. ચોમાસાની અંદર ઢોરને ઘીરે રાખવા પડે છે ઢોરની ઘરની અંદર બરોબર. વ્યવસ્થા કાંઈ છે નહીં. વારંવાર અમે રજૂઆત કરેલી છે તો આજ અમને તારીખ આપેલી છે શું રજૂઆત થઈ? ગૌસર બાબતની. દબાણ છે આ ગૌચર? દબાણ છે કેટલા સમયથી આ દબાણો છે? 5-6 વર્ષથી વારંવાર રજૂઆત કરી છે વારંવાર. શું જવાબ મળ્યો? જવાબ તો અત્યારે અમને તારીખ આપી છે 11 તારીખ. આજે કેવી રીતે તમે લોકો અહીંયા આવ્યા છો વિરોધ કરવા? આજે તમે ખુલ્લું કરાવવા તે આંદોલન કર્યું હતું તો અમને તારીખ આપી એટલે પછી પાછા જ આવી છે. બાકી 12 તારીખે નહીં થાય એટલે અમે પાછું આંદોલન કરીશું. અંદાજે કેટલા માલધારીઓ અને કેટલી ગાયો સાથે મેઘોડિયાથી અહીંયા પહોંચ્યા? અંદાજે 700-700 ગા છે અને 500-250-300 માણસ છે એની સાથે આંદોલન કરેલું. અધિકારી એવું કરે અગાઉ માપણી પણ કરાવેલી હતી. જે દબાણ થયેલું છે ત્યાં અત્યારે દબાણ શું છે? ત્યાં શું કામ થાય છે? ખેતીવાડી થાય છે કે એમના? ખેતીવાડી થાય છે અહીંયા અને અમુક હમણાં મારેલું છે. દાદોભાઈ ખેતીવાડી કરી નાખેલી છે. અગાઉ માપણી કરી ગયેલા છે? હા, માપણી કરી ગયેલા છે. 3-4 વખત માપણી કરી ગયેલા. અત્યારે તમને સમય આપેલો છે અધિકારીએ. એ સમય દરમિયાન જો દબાણ ખુલ્લું નહીં થાય તો શું કરશે? દબાણ ખુલ્લું નહીં થાય તો અમે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના તમામ માલધારી આવીને ઉગ્ર આંદોલન માથે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.